શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. સાંખ્યયોગૌ પૃથક બાલાઃ પ્રવદન્તિ ન પંડિતાઃ એકમાપ્યાસ્થિતઃ સમ્યક ઉભર્યો વિંદતે ફલમ. અર્થાત સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે લોકોમાં બાળક બુદ્ધિ છે એ સંન્યાસ અને કર્મયોગ એ બંનેને અલગ ફળ આપનારા સમજે છે, ડાયા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. તો બંને પરમાત્માને પામવાનું ફળ મળવા યોગ્ય છે. તો સંન્યાસ યોગ અને કર્મયોગ એ બંને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. જય શ્રી કૃષ્ણ.